આવા ભૂદેવોના ચરણે જશો, સાધુ સંતોના ચરણે જશો, તમે સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે એના જોડે જશો, ગાયત્રી પરિવાર ચાલે છે એમની જોડે જશો, સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે આવા સંપ્રદાયોની અંદર તમે જશો, જ્યાં સાચી સમજ મળે છે, જ્યાં જીવન જીવવાની સાચી કલા મળે છે, જ્યાં જીવન વ્યક્તિત્વ ઘડતર, વ્યક્તિનું ઘડતર થાય, જીવન ઘડતર થાય, એવી દિશામાં આપણે જવાનો પ્રયત્ન કરીશું. અને એ પ્રયત્ન કરી અને આપણે પહેલા તો ક્ષત્રિય થવાનો પ્રયત્ન કરીશું. ક્ષત્રિય ક્યારે થઈશું? લેબલ તો લાગી ગયું, તલવાર લીધી, તલવારની પૂજા કરી દીધી, બંદૂકોની પૂજા કરી દીધી, પણ હું ક્ષત્રિય છું એનું પેલું જ્ઞાન આપું. ક્ષત્રિયત્વ ધારણ કરવું પડશે. અને જ્યારે તમે ક્ષત્રત્વ ધારણ કરશો ત્યારે તમારામાં કુમારી, તમારામાં શૌર્ય, તમારાની હિંમત, તમારામાં તાકાત, તમારામાં બીજા લોકોને બચાવવાની હિંમત ક્યારે આવશે? તમે સાચી દિશામાં છો ત્યારે. આપણે ક્ષત્રિયોએ આજે સાચી દિશામાં જવાનો પ્રયાસ કરવો છે. અને સાચી દિશામાં જવાનો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે આપણા પરદાદાઓએ જે સપનું સેવ્યું, શિવાજી મહારાજ કેવા છે ઝૂમતા હતા, જોયું તું ને? મહારાણા પ્રતાપ એમનો ચેતક કેવા છે ઝૂમ્યા? જાનના જોખમે પોતાના પ્રાણોની ચિંતા નથી કરી. પોતાના પરિવાર માટે, પોતાના પણ માટે, પોતાની પ્રતિજ્ઞા માટે, પોતાની પ્રજા માટે એમણે જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોને, આપણા પરદાદાઓના પ્રયાસોને આપણે ફરી પાછા જીવંત કરવા હશે તો આપણે પહેલા, ફરી વાર કહું છું કે આપણે પહેલા ક્ષત્રિય થવું પડશે. અને ક્ષત્રિય થવા માટે ક્ષત્રિયના ગુણ ધારણ કરવા પડશે. આપણે સૌ પ્રયત્ન કરીએ. માં જગદંબાને પ્રાર્થના કરીએ. માં જગદંબાને આજે આપણે પ્રાર્થના કરીએ, હે માં જગદંબા, તમે અમને એવી તાકાત આપો, તમે અમને એવી શક્તિ આપો કે અહીંયા જે કુરિવાજો ચાલે છે, અહીંયા જે વ્યસનો ચાલે છે, અહીંયા જે દારૂના અડ્ડાઓ ચાલે છે, અહીંયા જે હપ્તાઓ લેવામાં આવે, અહીંયા જે પોલીસ દ્વારા હોય કે એક લિંક ગોઠવી અને બુટલેગરો દ્વારા જે હપ્તા સિસ્ટમ ઊભી થઈ છે, એક આખી ચલણ સિસ્ટમ ઊભી થઈ છે, લોકોને ખતમ કરવાની સિસ્ટમ ઊભી થઈ છે, એ ખતમ કરવાની સિસ્ટમને આપણા આગેવાનો પણ આજે સંકલ્પ કરે કે આવી સિસ્ટમોને ખતમ કરવા માટે અમે અમારા રાજકીય અસ્તિત્વ નહીં રહે તો પણ આ સિસ્ટમને ખતમ કરવા માટે અમે ક્ષત્રિય રૂપ ધારણ કરીશું. અને ક્ષત્રિય રૂપ ધારણ કરીને જે લોકોના જીવન ચૂસી રહ્યા છે એવા બુટલેગરો, એવા હત્યાખોરોને નેસ માત્ર, નામ માત્ર કરવા માટે, એમને નેસ નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીશું. તો જ આજે આપણે શાસ્ત્ર પૂજન કર્યું એ સાચા અર્થમાં શાસ્ત્ર પૂજન ગણાશે અને સાચા અર્થમાં તમે ક્ષત્રિય ગણાશો. આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે જે વ્યસનો ચાલે છે એ વ્યસનો નાબૂદ કરવા માટે અમારે પ્રયાસ કરવો છે. અને એ વ્યસનોને નાબૂદ કરવા માટેનો પ્રયાસ કરીશું તો અમે સાચા ક્ષત્રિય ગણાઈશું. અમે સાચા ક્ષત્રિય ક્યારે ગણાઈશું? કે અમે આ વ્યસનોનો વેપાર નહીં કરીએ. અમે સાચા ક્ષત્રિયો ક્યારે કહેવાઈશું? કે અમે અધિકારીઓ હોઈએ, અમે નેતા હોઈએ, કે અમે કોઈ પોસ્ટ ઉપર બેઠા હોઈએ, અમે હપ્તા નહીં લઈએ, એમાં પાંચ છોડ નહીં કરીએ તો શાસ્ત્ર તેજ આજે સાચું ગણાશે. અને તમે દશેરા સાચો ઉજવ્યો ગણાશે, શાસ્ત્ર પૂજન સાચું કર્યું ગણાશે. એટલા માટે આવો આપણે સૌ સાથે મળીને નિડરતાથી, અરે ડર લાગતો હોય કે રાજકારણ જતું રહેશે તો જવા દો રાજકારણને, મારો ગોળી. રાજકારણ નથી જોઈતું, અમારે શાંતિ જોઈએ છે, અમારે અમન જોઈએ છે, અમારે ભાવ જોઈએ છે, અમારે ભાવ જીવન ઊભું કરવું છે. લોકોમાં ભાવ જીવન ઊભું થાય, લોકોમાં પ્રેમ જીવન ઊભું થાય, લોકોમાં સંસ્કારો આવે, લોકોમાં શાંતિસર લોકો જીવી શકે, લોકોમાં સાચી સમજદારી આવે. અને એના માટેના સાચા પ્રયાસો સ્વાધ્યાય પ્રવૃત્તિની જેમ આપણે સૌ કરીએ એવી તમને બધાને વિનંતી સાથે ફરી મા જગદંબાને પ્રાર્થના કરીએ કે મા જગદંબા, અમે જે બોલ્યા એ પાળવાની શક્તિ આપો. અમે જે અત્યારે શસ્ત્ર પૂજન કર્યું એ શસ્ત્ર પૂજનનો સાચો અર્થ સમજવાની અમને શક્તિ આપો. અને સાથે સાથે શક્તિ ને ભક્તિ અને સમજણ ત્રિવેણી સંગમ અમારામાં થાય એવી મા જગદંબાને પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. બોલશે કોઈ